સુરત પોલીસ દ્વારા નાગરિકોને સેફટી બેલ્ટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તરાયણ સેફટી વીકનું સુરત પોલીસ દ્વારા આયોજન કરાયું છે. ઉત્તરાયણને લઈ સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણ સેફટી વીકની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે સુરતના તમામ મોટા સર્કલ ખાતે નાગરિકોને સેફટી બેલ્ટનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશનરની હાજરીમાં સુરતના સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસે હંમેશા પ્રજાજનોની સુખાકારી, સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરતી આવી રહી છે અને અમારું ટેગલાઇન છે કે તમારી સાથે અને તમારા માટે. હંમેશા ટેગલાઇનને સાર્થક કરવા માટે જ્યાં જ્યાં લોકોના જીવનનો પ્રશ્ન આવે છે ત્યાં હંમેશા પ્રોએક્ટિવ બનીને કામગીરી સુરત શહેર પોલીસ કરી રહી છે. આજરોજ જે ઉત્તરાયણના ઉત્સાહ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરીના લીધે ઘણા બધા લોકોનો જીવ જતો હોય છે, તો એ લોકોનો જીવ બચાવવા માટે સનશાઇન હોસ્પિટલ સાથે રહી અને આજે નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બાઇક એટલે કે 2 વ્હીલર પર સેફટી ગાર્ડ લગાડવામાં આવે છે એની પણ કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે લોકો રોડ ઉપર પોતાનું વાહન ચલાવતા હોય છે, ખાસ કરીને સાયકલ અને 2 વ્હીલર ચાલકો કે જેમને ગળામાં દોરી ફસાવાને લીધે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વાર એમના જીવન જોખમમાં મુકાતા હોય છે અને સાથે સાથે ઘણીવાર ડેથ થઈ જવાના પણ બનાવ બનતા હોય છે. તો આવા બનાવ અટકાવવા માટે આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને સળંગ ઉત્તરાયણ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે લોકોની સુરક્ષા સાથે જે હેલ્મેટ ખૂબ જ અગત્યનું અને અત્યંત મહત્વનું એવું કહી શકાય કે સુરક્ષા કરવા માટે જે મહત્વનું એક પરિબળ બની રહે છે, એ હેલ્મેટ પહેરવા માટે અત્યારે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય HM સાહેબ અને CP સાહેબના માર્ગદર્શન હેઠળ એક અવેરનેસની ડ્રાઈવ 45 દિવસ સુધી કરવામાં આવી રહી છે, જેમાં 15 ફેબ્રુઆરી સુધી અમે અલગ અલગ સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો સાથે સાથે સ્કૂલો, શાળા, કોલેજો, યુનિવર્સિટી અને GIDCમાં જઈ અને એમને હેલ્મેટનું મહત્વ સમજાય છે. પરંતુ 15 ફેબ્રુઆરીથી હું દરેક સુરતના શહેરીજનોને એવું ચેતવણી આપવા માંગુ છું કે 45 દિવસના અવેરનેસના કાર્યક્રમ પછી જો કોઈ પણ વાહન ચાલક એ હેલ્મેટ પહેરીને સિટીમાં નહીં નીકળે 15 ફેબ્રુઆરી પછી, તો ચોક્કસપણે એમને પહેલી વાર છે 500 રૂપિયાના દંડ અને પછી બીજી વાર જો ભંગ કરશે તો 1000 રૂપિયાના દંડની જોગવાઈ છે. પરંતુ આ દંડ એ ફક્ત ને ફક્ત એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. જેથી અમે અવેરનેસ કાર્યક્રમોના માધ્યમ દ્વારા એમને સમજાવીએ છીએ કે સુરત શહેરમાં કુલ 45% એક્સિડન્ટ એ હેલ્મેટ ના પહેરવાના લીધે 2 વ્હીલર વાહન ચાલકોના થયેલા છે. તો પ્લીઝ આપ અમને જેવી રીતે સિગ્નલના અમલીકરણમાં અમને સહકાર આપ્યો છે, એવી જ રીતે આ હેલ્મેટમાં પણ અમને સહકાર આપી તમારી સુરક્ષા અને તમારા પરિવારજનોની સુરક્ષા જે છે એમને ધ્યાનમાં રાખી પ્લીઝ આપ રોડ ઉપર 2 વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો.